આ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો, જે ટ્રાફિક છે અંકલેશ્વરથી કામરેજ સાઈડ જતા રસ્તામાં ટ્રાફિક છે. આપણને એવું લાગી રહ્યું છે કે અત્યારે એક્સિડન્ટ કે કોઈ ગાડી બંધ પડી ગઈ હશે, એના કારણે ટ્રાફિક છે. પણ આ વિડીયો તમને બતાવું છું કે ટ્રાફિક શાનો છે એ તમને ખબર પડે. રસ્તા ગમે એટલા મોટા બનશે, પરંતુ આ સમસ્યા આપણા દેશની અંદર એનું સોલ્યુશન નથી આવવાનું. દિવસે દિવસે ગાડીઓ વધે છે, રસ્તા બી મોટા બને છે, પણ આ ટ્રાફિકનું સોલ્યુશન આવવું અશક્ય છે. એવું લાગે છે કે આ બ્રિજના કારણે ટ્રાફિક, આગળ તો કોઈ એક્સિડન્ટ દેખાતું નથી, પરંતુ બ્રિજના કારણે ટ્રાફિક ખુલ્લું થઈ ગયું. તો એનું કારણ આ બ્રિજ જ છે. 3 લેનમાંથી 2 લેન થઈ, એટલે ઓલરેડી એ બ્રિજ બનાવવામાં ભૂલ કરી છે. અને ટ્રકોની સ્પીડો તમે જોતા હશો કે પહેલી લાઇનની અંદર ટ્રક ખરેખર ચલાવી જ ના જોઈએ, પણ ટ્રકોના કારણે 4 વ્હીલ ગાડીઓ જે 70-80ની સ્પીડમાં જતી હોય, એમણે બ્રેક મારીને પછી રોંગ સાઈડમાં જઈને ઓવરટેક કરવી પડે છે. તો આ સિસ્ટમ તો હવે સુધરશે ક્યારે તે તો ખબર નથી, પણ આની અંદર સરકારે કે રોડ વિભાગે એ રીતે કરવું જોઈએ કે એના માટે સ્પેશિયલ દંડ ફટકારો. રોંગ સાઈડમાં જવાનું એક જ કારણ છે કે જે ગાડીઓ ધીમી ફર્સ્ટ લાઇનમાં ચાલે છે, જે જગ્યા પર 4 વ્હીલ ગાડીઓની સ્પીડ મેન્ટેન 80-90ની સ્પીડમાં ચાલતી હોય, એની જગ્યા પર એમણે બ્રેક મારીને પછી આ ધીમે ધીમે ટ્રાફિકનો સમસ્યા આના કારણે જ વધતી હોય છે. તો આનું સોલ્યુશન આવે એવું કંઈ થાય તો આ રસ્તાઓ ખુલ્લા આપણને દેખાય, બાકી ટ્રાફિક તો રેગ્યુલર રહેવાનું જ છે.